तो नमो आदि अनादि तू ही सो भवानी, तू ही जोग माया, तू ही बागबानी। ये तू ही धरणी आकाश भी वो पसारे, तू ही मोह माया विषय सूल धारे। न जागे न सोवे न हाले न डोले, गुपति न सती करंती किलोले। ये भुजालम विशालम उजालम भवानी, कृपालम त्रिकालम करालम दीवानी। उदानम न पानम न शेखी न शेखी, न माता न ताता न भ्राता स्नेही। विदेहा न देहा न रूपा न रेखी, न माया न काया न साया विषेकी। उदासीन नासी निवासीन मंडी, स्वरूपा विरूपा न रूपा सुसंडी। कमंखान शंखांग शंखा कहानी, हरिकार शब्दम निराकार बानी। न वोढा न प्रोढा न मुग्धा न बाली, करोधा विरोधा निरोधा कृपाली। अभंगान गंगा त्रिभंगान जानी, अनुंगान गंगा सुरंगा पिछानी। शिखर पे फुहारो स्वरूप तोरो, अजोनी सुपावे कटे फंद मोरो। एवी जगदंबा जागती ज्योत करुणा सागरी दया दीवानी मां खोडियार शहीद રાજપરાના ટીંબામાં બેઠી છે અને એ માં ખોડિયારના યજ્ઞ આજનો ભોજન પ્રસાદ અને રાત્રિનો આ લોક સંસ્કૃતિનો પ્રોગ્રામ એમાં પધારેલા બધાય સંતોના ચરણમાં મારા વંદન, પૂજ્ય બાપુના ચરણમાં વંદન, પછી રાઠોડ સાહેબ બધાય સાથે પધારેલા અગ્રણીઓ વડીલો, અમારે દાદા રાધે અને આપ બધાય ભાઈ માનસીભાઈ સરસ રીતે વંદના કરી. હજી બધાય કલાકારો આપણે હવે આ બાજુ ડાયરો ઉભા, એમને બહુ વાંધો ન હોય તો ધીરે ધીરે બીજું તો કઈ નહીં, પણ બેસી જાવ તો તમને થાક ન લાગે. બાકી તો આમ તો દરિયાના સોરું કોઈ દી થાકે નહીં, એ તો હાવ હાસી વાત છે. હા હા, એ દીકરા આપણે નથી જાવું દરિયાની ખેપ, એ લેણા એના આપણે રેજી. ત્યારે કહે છે કે સખીએ તો જળ રે રાજાનો જોને જુવાન, દરિયાગે ને ખેડવારે. એવા બધા ગીતોની લોક સંસ્કૃતિની વાતો અને આટલી બધી સંખ્યામાં વડીલો સંતો માતાઓ બહેનોની આવડી હાજરી છે. અને હવે તો આજ આપણી લાજ ખોડિયાર રાખે રાઠોડ સાહેબ. હવે આમાં તો બીજું હવે કાંઈ બીજું તો શું કરીએ આમાં, માનસિક રીતે બધા થાકી ગયા, એના કરતા હવે આવું બધું કંઈક થાય. હવે તો પણ દરિયાકાંઠો ગઈકાલે પણ આવી જ રીતે છે, સાંસ દરિયાને જે નાનકડું ખેરા ગામ ત્યાં અમે આનંદ કર્યો. અને આજે અહીંયા ભગવતી ખોડિયાર શ્રદ્ધા જીવનમાં બહુ જરૂરી છે. અને એ હું ઘણી વખત હું કહેતો હોઉં છું કે અમુક આપણા આવા ગામડા નેહડા એમાં એટલી બધી અસર નથી થઈ. ત્યાં વિજ્ઞાનને સાથે લઈને 21મી સદી છે એટલે વિજ્ઞાનને માનવું જોઈએ આપણે. પણ વિજ્ઞાન જે કહે છે કે કોરોના અમુક ટકા મારવામાં કામ કરે છે, એના પછીના અમુક ટકા છે એ માણસ ભય ને બીક ને આ તે એ બધું છે. તો ગામડાના લોકોને છે ને કોરોના એનું જ કામ કોરોનાને કરવાનું હતું એટલું થયું, બાકી ભય તો નહોતો. અમારી ખોડિયાર કાંઈ ન થવા દે એટલે એના ઉપર એ જીવી ગયા. તો ત્યાં વિજ્ઞાનની દ્રષ્ટિએ શ્રદ્ધા જરૂરી એ તો નક્કી થઈ ગયું. અમારી જોગમાયા અમને એટલે ઘણો ફેર છે એમાં, પણ આપણે ધ્યાન રાખ્યું છે ખૂબ અને રાખશું. પણ હવે આવું ક્યારેક આવો માનો ત્યારે હવે આજની રાત તો માં આપણું ધ્યાન રાખે એવું છે. હવે બીજું તો શું કેવું, એટલે આપણે વંદના કરશું. અને લોક સંસ્કૃતિની વાતો, આપણી ધરાની વાતો, અને આમે આ બધો દરિયાકાંઠો
જેટલા આક્રમણો આવતા હતા એ દરિયામાંથી જ આવતા હતા. અને પહેલા વેલા દરિયા છોરું દરિયાને કાંઠે ઊભા હતા. એણે કીધું હતું કે અમારી ભારત ભમની માટીનું તિલક કરી અને અમે અહીંયા ખપી જવા માટે તૈયાર થઈ. બાકી કોઈની તાકાત નથી ભારતની સામે કડવી મીટ માંડી અને જોઈ શકે ભલા માણસ ઈ પ્રજા. હા, જ્યારે જ્યારે વખત આવ્યો ત્યારે બલિદાનના અનેક ઇતિહાસો છે. આનું મારા પ્રોગ્રામમાં કહું છું, ઘણું દબાવી દેવામાં આવ્યું છે. આપણા 1100 વર્ષ સુધી ઇતિહાસને ફેરવવામાં આવ્યા છે. આવું બધું થયું છે. હા, કેટલા કારણ કે એ તો થાય, જેનો સત્તા આવે એ વખતે આપણા ઇતિહાસને ભારતના ફેરફારને એ બધું થતું આવતું હતું. પણ હવે આપણે ઘણી જાગૃતિ આવી છે અને આપણે ત્યાં ઘણું સારું થાય છે, તો એ જરૂરી છે. તો આપણે ઘરના યુવાનો છે ને આ બધા, તો એ બેસે તો ઓલાને એમ થાય કે ભાઈ એ બેસી ગયા, નકર તો શું થાય, શરૂઆત આપણાથી કરવી પડે. આપણે એવું થાય ઘણી વાર. હા, એટલે એવું થાય તો જ આપણે કહી શકીએ ને એવું. હા, એવું. તો આજ જગદંબાના સાનિધ્યમાં હમણાં હું ભુવા બાપાને મળ્યો ત્યારે ભીમ બાપા, સના બાપા, એમની શ્રદ્ધા, એમણે મને એવું કીધું કે અમારી ખોડિયાર આ બધું કરે છે, અમને કાંઈ ખબર નથી પડતી. પણ એ વડીલોની પાસે બેસી અને વિવેક શીખવા જેવો ખરો એમ. એટલે એવી બધી આપણે વાતો કરશું, પણ એની પહેલા થોડી દોહાસનમાં આય ખોડિયાર, હે માં ખોડિયાર, એટલું માના ફળાની હામાં ઉભા રહી અને બોલી અને હૈયામાં વાઇબ્રેશન ન આવે તો અમારી ખોડિયાર ન કહેવાય, અમારી જોગમાયા ન કહેવાય, અમારી માં. બધાય કેડા જ્યારે બંધ થઈ જાય કે હવે કાંઈ કામ નથી કરતું, હવે મારા નથી રહ્યા, હવે રોગે ઘેરી લીધા છે કે કોઈ પણ રીતે એમ થાય કે હવે બધાય પરા વયા ગયા છે, તેદી માની પાસે જઈને કહે કે હે ખોડિયાર, તારા સિવાય આધાર નથી. તઈ માં એમ કહે કે બેટા, તારા કામ કરવા સિવાય મારે બીજું કામ જ નથી, પણ તું શ્રદ્ધા રાખ, વિશ્વાસ રાખ ને એકવાર મારી પાસે આવ તો ખરો. માં એમ કહે છે કે મારે બીજું કોઈ કામ જ નથી મારા છોરુડાના કામ કરવા સિવાય, મારા ભક્તોના કામ કરવા સિવાય. એટલે એવી બધી વાતો ઈ જગદંબા ખોડિયાર, ઈ ભગવતી, ઈ એક રૂપ એક છે. 9 લાખ લબડિયાળીના કોઈ પણ નામ હોય, પણ શક્તિનું એક વિરાટ જે સ્વરૂપ છે. ચંડમુંડ હોય, રક્તબીજને એ વખતે એક બૂંદ પડે અને અનેક રક્તબીજ થતા હતા. અને મહાકાળીનો ચામુંડાએ રૂપ ધારણ કરી અને જીભ લાંબી કરી અને રક્તની જીલા, એમ કોરોના એકમાંથી અનેક થાય છે. એટલે જોગમાએ એને કહી કે એને તમે હવે કાઢજો, હવે અમે લહેરું એક પછી એક આવીને થાકી ગયા છીએ માં, હવે અમે થાક્યા છીએ, અમને હિંમત આપજે અને આમ લડવાની પણ હિંમત આપજે, અમે બીજાને મદદ કરી શકી. આ કોરોનામાં એવા કેટલાય દાખલા છે કે પોતાનો ખાલી જ્ઞાતિએ ન હોય, કાંઈ ન હોય, પણ મિત્ર હોય અથવા જાણીતા હોય, છતાંય પોતે બીજાના માટે હોસ્પિટલોમાં રાયતું રોકાય અને કોરોનાની ભય લગાડ્યા વગર રાયતું દિવસાના દિવસે બીજાના કામ કર્યા એવા માણસો પણ હતા. અને હગો ભાઈ કે હગો બાપ કે હગી માં હોય એને હામું ખબર કાઢવાય ન જાય અને છેલ્લે કે આનું મૃત્યુ થયું છે તો કે તમારી રીતે એનું કરી નાખો, એવું કહેવા વાળા હતા. આ બધાયના અનુભવ થયા. ડોક્ટરોને પૂછજો, હગી માં હગો બાપ કે હગો ભાઈ હોય ને એને ફોન કરે કે તમારા પિતાજી માતા કે ભાઈનું મૃત્યુ થયું, તો કે એકચ્યુઅલી તમારી રીતે અમારે તો હવે કોઈ આય એવું છે નહીં. તો એમ થાય કે આ નો જન્મો હતો સારું હતું અહીંયા. હા, અને બીજા માટે કરે એવા પણ ઘણા હતા. એવી ઘણા મિત્રો એવા હતા, કેટલા સેવાભાવી માણસો હતા કે હવે જે થાય પણ અમે કોરોના આવ્યું છે, અમે આવ્યું છે, અમારે કોકના માટે કંઈક કરી મીઠવું છે, પછી મરી જાય કે જીવી એમને ખબર નથી. એ આપણા સંતો પાસેથી આપણી પરંપરા, ભારતની પરંપરા, બીજાને જ્યાં જ્યાં ભારત વર્ષમાં કેટલાય આક્રમણો થયા, ઘણું થયું, કેટલા આવ્યા, કોઈ આશરો ન આપે, ભારતમાં આવીને ઉભા રહી એટલે એમ કહેતા વૈયા આવો બાપા આવો, તમને કેમ. અને એટલે તો માં કહેવાય ભારતને કે વૈયા આવો, જે હોય વૈયા આવો. હજી નથી ઘણા ઘરે જતા, હવે આધાર કાર્ડ ગોચશે તો થાય એવું તો છે, પણ એ તો બધું કરવું પડે સમયે સમયે. પણ ભારતની ધરતી એવી છે, માં ભારતી એવી છે. મારે આમ તો માતાજીના ગુણગાન સાહિત્યની વાતો કરી, પણ મેં મારા પ્રોગ્રામમાં કાયમ કીધું મારું આ ભજન છે, જેનો વિષય હોય હું કાયમ કહું છું કે અમને અમીરાતની, ખમીરાતની, દેશભક્તિની, જમીરની, મહાપુરુષોની, જોગમાયાની, નારી શક્તિની, સંતોની આવી વાતોની ફરમાઈશ આવે ત્યાં સુધી જ પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ. એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના મહાપુરુષો આવા છે, અમારા દેશની શક્તિ આવી છે, અમારા દેશના દાતાર અને સુરવીરો આવા છે.
એની વાતોના કોથળા લઈ અને ફરી છે એટલે જગદંબાની થોડી સ્તુતિ કરી લઈએ આપણે. તોય ધક માર મારી શાંતિ કરણ જગ ભરણ પાછી ઘડણ ઘણા ભૌકાત એથી નમીએ તને નારાયણ એ મારી વિશ્વ રૂપ વેરા જય ખોડિયા જય ખોડિયા. આહા આ રાજપુરા પરિવાર આવું સરસ જગદંબા ખોડિયારમાંનો ઉત્સવ ધર્મોત્સવ ઉજવતા હોય ત્યારે જગદંબાના ચરણમાં વંદન કરીને કંઈક માં હવે અમને આમાંથી ઉગાર અને મહામારી હવે ન આવે અને વરસાદ વરહે એટલે અમારો એક દુહો છે. પણ આપણા શિરો આપણા શિરો ખોડિયાર ને હેમાળા નો ગળે હાર પણ શેષનાગના માતાજીના પગે હાકળા એ મારી શક્તિ સજે શણગા. પાલવશે નહીં જેમ માછલી દરિયામાં એકવાર છૂટે કરથી વેરડા. હવે હા તારા ખેત વો તો પાથરડા પહેતા પણ લીલોય રાખવાને એ મારી ખોડિયાર નાવે ખેલતી. અને મારે થોડા સપાખરા અને છંદો આપ બધા સાંભળો છો એટલે તમે ગણવાનું એ બધું કાં તો બેસીને રાખજો અને અથવા એક બાજુ રાખજો. અને અમારે આ બધું ભુવાના અવતાર જેવું હોય વયું જાય તે પૂછે કોણ હતું એ પાછું ભૂલાઈ જાય એવું એટલે બેઠા બેઠા વાંધો નહીં. આમ તો મૂગા મૂગા ગણ્યા રાખે એની જરૂર છે. આ તો આવડી મહામારી અને માથે જતા વાવાઝોડાનો ઘા છતાંય અહીંયા ઘોળ કરે છે ને ભેળા થાય છે ને એ ખોડિયારની કૃપા કહેવાય. નકર ગાંડા થઈ ગયા છે ઘણા. આમાં અઘરું છે બહુ. હા એ બહુ મોટી વાત. પણ કાયમ અમારા પ્રોગ્રામમાં કહે છે કે અમારા પ્રોગ્રામો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય, જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતાય ન કરવી. લોહીના સંસ્કારની જે વાતો છે એટલે આ ખોડિયારને કે હે ખોડિયાર, હે જગદંબા, હે જાગતી જ્યોત, હે માં, મહામારી આવે નહીં અને અમને થોડું ઘણું છે એની સામે લડવાની શક્તિ આપજો. અને વરસાદ હવે વરહી જાય, વાટ જોવે છે ખેડૂત બધાય, એટલે વરસાદ અને કૃપાનો વરસાદ પણ ખોડિયારમાં
તું વરહાવતી રહેજે જગદંબા જોગમાયા. ભગવતીને આપણે એમ કહી ખોડિયારને કે વરસાદ વરહાય તું કૃપાનો. કેવો કેવો વરસાદ વરહાવાનો હતો. દુર્મિલા છંદમાં અમારો કવિ કહે છે કે હાથ ઘૂમીએ લુંબીએ અંબાર વેદાર લેવર કવારીએ મહમાર મહેલીએ લાડ કહેલીએ ગીત ચલે ચલે ગાત કરે ધરમ પર નમનયા સરમુ ભરિયા અજમાન નથુકણ કુંવર નારણ સોઈતણી રંગ સંભારિયા સોઈતણી રંગ સંભારિયા. છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવું હોય તો પ્રસંગો પણ મારે એવા કેવા છે. સરસ જાહેરાત સારી છે ગૌ માતા માટે, પણ બાપુ સંચાલન કરે છે ને એમને હું કહીશ, કારણ કે હું આટલું બધું વાંચું મારો એક રાઉન્ડ વયો જાય. મારું એકચ્યુઅલી ભણતર ઊંચું છે થોડુંક, તમને બધાને ખબર છે, તમારી જેમ જ છું. હા એટલે ધીરે ધીરે વાંચું, પણ આપણે વચ્ચે બાપુ સંચાલન કરી વાંચી દે છે. ગાય માતાજીને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનું છે, સરસ છે. પણ આપણે આ દરિયાકાંઠો દાદો સોમેશ્વર એક બાજુ રત્નાગર સાગર જ્યાં ભૂખવાટા કરે છે, અને એક બાજુ ગાંડી ગીરના કેહરી સિંહ જ્યાં ડણકતા હોય. પોતાની જાત માટે ઇંગ્લિશમાં આઈ શબ્દ છે રાઠોડ સાહેબ, આઈ પોતાના માટે કે ને, અને હિન્દીમાં પોતાના માટે મેં શબ્દ છે, મેં કહેતા હું, મેં બોલતા હું, અને ગુજરાતીમાં હું છે. અને હું ઈ ગાંડી ગીરના સિંહ પાસેથી આવ્યો. એક હું કરે તો હાથણીના ગરબ ગળી જાય, હાવજા ડાણસી હાકજા. અને એટલે જ દાદા સોમેશ્વરની સખાતે હમીરજી ગોહિલ રાજપૂત જ્યારે નીકળ્યો ને, ત્યારે આ કાંઠાના આ બધાય ગામડાના યુવાનો મરવા માટે ભેગા હતા. ભલા માણસો બધાય હતા. અને એટલું નહીં, 2000 તો તાળીયું પાડવા વાળા કિન્નરો કપાઈ ગયા છે દરિયાને કાંઠે, સોમનાથના કાંઠે. ભલા માણસ, આ આપણી ધરા છે, આ આપણી ધરતી છે. અને એ ધરતીમાં હું અને તમે મેળા થઈ એટલે કઈ ખોડિયાર દાદા સોમનાથ દ્વારકાધીશ ચામુંડા માં સિકોતર હવે વરસાદ વરહાય, બધાય રોગને કાઢ, મારા ભારત ફલે ફૂલે સમૃદ્ધ બને, અને દરેક વર્ગ જ્ઞાતિવાદ મૂકીને બધા એક થઈ અને માં ભારતીને સુપર પાવર બનાવવા માટે તૈયાર થાય. સનાતન ધર્મનો ભારત તૈયાર થાય. એક વખત હતો એક માણસને તકલીફ પડે ને આખું ગામ ભેગું થઈ જાય. ખબર નહીં ક્યાં નજર લાગી હોય, પણ થોડું થોડું આપણને આમ નજરે દેખાય
ફલાણી જ્ઞાતિ આમ ફલાણી જ્ઞાતિ આમ ઓલા ઉપર ઓલું કરે. આ ઝેર છે ને સાયનાના યુવાનો ખાઈ પી નિંદર કરી નવરા થાય. ભલે સાયના આપણને જરાય ગમતું નથી, પણ એના યુવાનો ખાઈ પી નવરા થયા નથી, કંઈક ને કંઈક નવું બનાવ્યું નથી. નવરા રમકડું હોય તો ભલે ફલાણું હોય તો હોયની ટાંકણીથી લઈને આ વાવાઝોડામાં 300 કરોડની ક્રેન પડી ગઈ અહીંયા રાજુલા પાસે, એ એની છે. હું તોય રાજી થયો. 300 કરોડનું એનું નુકસાન કર્યું વાવાઝોડાએ. આપણું એટલું માનથી હોય છે. કોકને એમ થાય કે કોકનું નુકસાન કરીને રાજી થવાય, પણ એ આપણું નુકસાન જોઈને રાજી થાય છે. એટલે દુનિયાના બધા દેશોને વંદન છે, આપણે કોઈ યારે વાંધો નથી. બધાય દેશને વંદન, એક ચીન ને પાકિસ્તાન સિવાય. એને કેવી રીતે કરવા આવે આ બધું? અને પાકિસ્તાન તો પાછું ઊંચું ઊંચું થાય. હજી એને જોઈએ છે, બોલો કાશ્મીરમાં જોઈએ છે. હવે એને મકોડા જેવો કરે છે. બાપુ મકોડો છે ને એનો ઠાઠાનો ભાગ કપાઈ ગયો હોય ને તોય ગોળ ખાતો હોય. બોલો હવે એને એ જ ખબર નથી કે આ ગોળ જાહે ક્યાં. આ પાકિસ્તાન વાળા એમ છોટ્યા છે, વાહેલો ભાગ છે જ નહીં. પણ હવે હા, પણ જો એક જાહેરાત આમ હું બોલું આવી, હું કોઈ પાર્ટીનો માણસ નથી. દરેક પ્રોગ્રામમાં તમે સાંભળશો, કારણ કે લોક સાહિત્યકાર તરીકે અહીં આવ્યો. જે પાર્ટીમાં સારા કામ કરે એ હારા, પણ જે 70 વર્ષથી કોઈથી નહોતું થતું એ મોદી સાહેબે કરી બતાવ્યું. એટલે એના માટે આપણે એ બહુ મોટી વાત છે આ કલમ ને આ બધું. બીજું ભારત વર્ષને આગળ લેવા માટે, એટલે વાદ વિવાદ જ્ઞાતિવાદ ન થાય એના માટે કર્યું છે. એટલે હું કોઈ ઓલું નથી કરતો, જ્ઞાતિવાદની વાત નથી, પણ ત્યારે ભારત એક થાય. કોઈ આમ નહીં, કોઈ ઓઈને નો હક લેવા દે ઓલો, એમ ન હોવું જોઈએ. અને થાશે આગળ જતા ઘણું બધું હજી આપણે સારું થશે. પણ કૃપાનો વરસાદ વરહે, જ્ઞાતિવાદ ભૂલાઈ જાય. કાલે પણ મેં કીધું હતું કે ભાઈ કોઈ પણ વર્ગની સારી વાત આવે ને, એક અહીંથી ઈ શોખોટ કરું. કોઈ વર્ગને, કોઈ જ્ઞાતિને કોઈ દી એવો મગજમાં વેમ ન રાખવો કે અમે જ્ઞાતિના વખાણ કરી છીએ. રાજપૂતને ન રાખવો, કોળીને ન રાખવો, પટેલને ન રાખવો, આયરને ન રાખવો, અને કોઈ પણ જ્ઞાતિ ન રાખવો કે આ અમારી અહીંયા આવ્યા એટલે એની જ્ઞાતિના વખાણ કરે. એની જ્ઞાતિમાં જે શક્તિ રૂપે કામ કર્યા છે, પછી વેગડો ભીલ હોય તોય ભલે, મહારાણો પ્રતાપ હોય તોય ભલે, દેવાજ બોદર હોય તોય ભલે, પિથલ પરની કોળીની દીકરી હોય તોય ભલે, એને જે એની અંદર શું પડ્યું છે કોઈ માણસ કંઈક વિશેષ કરી બતાવે. હું આગળ એક બે પ્રસંગો કહીશ આપને, વિશેષ કરી બતાવે આમાંથી સમાજમાંથી, તો એને શું કહેવાય, એની શક્તિ કેટલીક એને આ કરી બતાવ્યું. એ શક્તિના અમે ચારણ ઉપાસક છીએ, એટલે એ શક્તિના વખાણ કરી છીએ. કોઈ જ્ઞાતિના નથી કરતા, એ નથી કરતા. એને જે કંઈક કર્યું એની અંદર પડેલી શક્તિના, ફલાણો માણસ ફલાણો કોઈ પાર્ટીનો હોય, એને આટલું કામ સરસ કરી બતાવ્યું, તો એ કોણ કરે? એને કામ કરવાની શક્તિ છે, એ શક્તિના અમે ઉપાસક, એટલે એના ગુણગાન. એટલે કૃપાનો વરસાદ ખોડિયાર વરહાવે. કેવો વરહાવે? મસાટી વાદળા કાળા તોબડા કંબારે સોકે થાય છે મોત રાતી માથે ઉતેરા તારા જાતો ભીગોરા મોરલા માથે માહરી મંડાણી લડી એક તારા મેઘ રાજા મંડાણા મસાટી વાદળા કાળા તોબડા કંબારે સોકે થાય છે મોત રાતી માથે ઉતેરા તારા જાતો ભીગોરા મોરલા માથે માહરી મંડાણી લડી એક તારા મેઘ રાજા મંડાણા કંબાર ખંડેરા ઇન્દ્ર વાળા પડતાળા પાણી વાળા હાથી હુંદે વાળા કાળા મંડાણા હિલો નકા વાળા ટીકા કાળા નદી નાળા પાડી નકા ઓલા માથે જળા જળા. જય હો બાપુ, જય હો. ઓલા માથે જળા જળા ફેલિયા ને તોળતા તો હતા વાળા માહે માળા સડી કોર મહાલે પાણી વાળા કળ જાત ગીત તારા પાણી જોદરા ગુવા જાણી કીકણા તે બોલા રાતે સાગરા મંડપે હાલ્યા જાનરા સમાજ પર જોઈ દળે ચાળ બાંધી મંડાણા ધરા
तेरे लिए सो दर्द सह, महफूज रहे तेरी याद सदा सह, जान मेरी ये रहे। ओ मेरी जनी महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क है, पीता न पड़े कभी रंग तेरा जिस्मों से निकल के। शेर के बच्चे पाले हैं, एक लाल हुआ बलिदान तो क्या सौदा आ बधा गीतो सांभळी त्यारे हजारों नहीं लाखों क्रांतिकारीओ आपने नजरनी सामे मडे तरवा अने बरोबर गोळ करवा माटे बेन पण आव्या એટલે સાહેબ મને યાદ આવ્યું આ ગીતની કડી લાગુ પડે છે એટલે આખી વાત નહીં બાપુ પણ દુર્ગા ભાભી ભગવતી ચરણ વોરાના ઘરેથી શક્તિ જેને જોગમાયા કહેવાય કારણ કે આનાથી મોટી કઈ શક્તિ હોય છે કે માં ભારત માટે એમણે શું કર્યું છે એ તો યુવાનો વાંચો તો ખબર પડે હું એટલે જ કહેતો તો સાઈનાના યુવાનો ખાઈ પીને નવરા થાય એટલે સીધા કંઈક ને કંઈક બનાવે અને આપણે નવરા થાય એટલે કોઈકની કોમેન્ટો કરે ફલાણી જ્ઞાતિનું આમ કરી નાખો ઓનું આમ કરી નાખો વાસ્તવિકતા તો આપણે કેવી પડશે સરસ લ્યો સોનબાઈમાં આ બધી ફરમાઈશો બહુ સારી આવે વારી જાવ બાપ બધું ધીરે ધીરે આપણે મોજ કરશું અને પણ દુર્ગા ભાભીની મારે આ ગીતની કડી ત્યાં લાગુ પડે ઓ માઈ મેરી બાપુ ક્યાં લાગુ પડે એટલે મને આના ઉપર આ તો કેસરી પિક્ચરમાં ગીત આવ્યું છે સાહેબ ઓ માઈ મેરી ક્યાં આ મિટ્ટી તેરી મિટ્ટી મેં મિલ જાવા પણ મને ક્યાં લાગે છે આમ તાદ્ર છે આ ગીત દુર્ગા ભાભી જ્યારે સાંડર્સને જ્યારે ભગતસિંહ ચંદ્રશેખરે માર્યા અને પછી અડધી રાતે દુર્ગા ભાભી ભગવતી ચરણ વોરાને ક્રાંતિકારીઓનું બધાનું ઘર હતું ચંદ્રશેખર આઝાદે છેલ્લી ગોળી જે બંદૂકથી ખાધી ને જે રિવોલ્વરથી ખાધી ને પિસ્તોલથી એ પિસ્તોલ પણ એ દુર્ગા ભાભીની પાસેથી લીધી હતી એને પુગાડી હતી દરેક ક્રાંતિકારીઓને એ દુર્ગા ભાભીની પાસે અડધી રાતે ભગતસિંહને ગયા બટુકેશ્વર દંત ને બધાય રાજગુરુ નોકર બન્યો ભગતસિંહે બધાય વાળ ઉતાર્યા ટોપો ઓઢ્યો અંગ્રેજ બન્યો પાવડર લગાડ્યા પહેલી વાર મેકઅપ કર્યો અને દુર્ગા ભાભી કહે છે મેં જીવનમાં મેકઅપ નહોતો કર્યો પણ ગોરી ફૂલડી બનવા માટે મારે કરવો પડ્યો હવે જોઈજો તમે અને ઈ દુર્ગા ભાભીની પાસે ગયા એટલે યુવાનોએ શું કીધું ખબર કે સાન્ડર્સને માર્યો હવે લાહોરથી કલકત્તા પહોંચવા માટે તમારે ભગતસિંહના પત્ની બનવાનું છે તેથી આ દેશની હારી નારી એટલું બોલી હતી ભારતમાં નહીં દુનિયાની માલિકો કોઈના બાપની ત્રેવડ નથી કે દુર્ગા ભાભીને એમ કહે કે મારી પત્ની બનવાનું છે ઈ હું ભારતની હારી નારી છું કોકની કલ્પના કરજો પણ ઈ બીજો શબ્દ એમ કહે છે તમે તો મારા ભાઈ અને દીકરા છો પાત્ર ભજવવા માટે દેશ માટે હું બધુંય તૈયાર છું 7 વર્ષનો દીકરો એનું નામ સચી એને ભેળો લીધો ભગતસિંહની પત્ની પોતે બની અને છોકરાને ભગતસિંહને આપી દીધો અને કીધું આને આગળ રાખ આડો જોજો લાહોરથી રાતે 10:30 ટ્રેનમાં બેસે છે કલકત્તા જવા માટે સાન્ડર્સને માર્યો ચારે બાજુ ટોપાવાળા અંગ્રેજો ગોતે છે મારો મારો ખાવ ખાવ કરે છે અને હાલતા થયા ને સાહેબ મને એમ થાય ખોડિયાર રાજી થયા આ બધાને તો યાદ કરી દો આજ આપણું ભજન છે હાલતા થયા એટલે દુર્ગા ભાભીએ શું કીધું ખબર ભગત કદાચ ટ્રેનમાં ક્યાંય વર્તી જાય ઓળખી જાય અને અંગ્રેજ ગોળીબાર કરે તો મારા સચીને મારા દીકરાને આડો દઈ દેજે એટલા માટે આ તારી આગળ તને દઈ દીધો છે અને એને ગોળીઓ ઝીલી લેજે તું નીકળી જાજે તારી ભારતને જરૂર છે ભગતસિંહને કીધું હો હવે મારે શબ્દ આ ગીત ક્યાં લાગે છે મને ક્યાં લાગ્યું આ ગીત લાગુ પડ્યું ઈ છેલ્લી પપ્પી દીધી મંડી બાકા દેવા માં દીકરાને પપ્પી દેવા મંડી માં છે ને અને બોલાવા મંડી માની આંખમાં આંસુ આવી ગયા બાળક બોલ્યો સચી એને શું કીધું માં કેમ રડે છે કે બસ બેટા હવે તો ક્યાંક ભગતસિંહ જો ઓળખાઈ જાય તો ભગતસિંહ માટે થઈ તારે બેટા ગોળીઓ ખાવાની છે દેશ માટે કે હું ગોળીઓ ખાવા માટે તૈયાર છું માં પણ તું રોતી નહીં અને ભગતસિંહને આગળ સચીને સચી એટલે ચંદ્રનું એક નામ સચી છે એ આગળ રાખી દીધો પોતાના દીકરાને અને પછી નીકળી ગયા ભૂગી ગયા કલકત્તા એ તો માતાજીની દયા જે કાંઈ પણ નકરી એને તો આપી દીધો કહેવાય ને
હવે ઈ માને થોડા કાહુડા આવ્યા ને એટલે ઈ દુર્ગા ભાભીનો દીકરો ભગતસિંહ માટે આડો મરવા જે જાય છે ગોળિયું ખાવા, ઈ દીકરો માના આંસુ જોઈને આમ કહેતો હોય છે કદાચ મને આ ગીત અહીંયા લાગુ પડે છે. कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. मेरी तू हंसती रहे तेरी आंख घड़ी भर ना हो, मैं मरता था जिस मुद्दे पे कभी उसका उजाला એટલા માટે આપણે એમ કહીએ કે આટલા એટલા બલિદાન માં ભારતી માટે દેવાના હોય તો ભગવતી કૃપાનો વરસાદ તું રહેવા કરજે. યાદી કરાવતા એક યુવાન એમને એક ગુજરી ગયો છે તો એમને શ્રદ્ધાંજલિના શબ્દો કહેજો. સુनील अशोक राठौड़. मित्रों अफसोस नहीं उस बात का कोई आके ही चले जाते हैं, कोई जीते हैं मौत के लिए तो कोई मर के भी जी जाते हैं. અને એને આપણે અહીંયા યાદ આટલા મણા વસાળે કર્યો ને તો સન્માન કેવું પામશો મૃત્યુ પછી રવિ, ઈ જોવા તમાશો ખુદને ગુજરી જવું પડે, જોવા તમાશો खुदने गुजरी जવું પડે. અને એક હિન્દી સરસ કવિતા છે કે जो बीत गई सो बात गई. जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था. आ सुनीला नाम ऊपर बोलू छो. जीवन में एक सितारा था मानो वो बेहद प्यारा था, वो टूट गया सो टूट गया. अंबर के आनंद को देखो कितने उसके तारे टूटे, कितने उसके प्यारे छूटे. देखो टूटे तारों का कभी अंबर शोक मनाता है, जो बीत गई सो बात गई, जो बीत गई सो बात गई. એટલા માટે આપણે અહીંયા જે બાપુ બેઠા ભજન, આપણે ત્યાં ભજનમાં એક જૂના ભજનમાં કહેવાય નહોતી ધરતી નહોતા આકાશ નહોતા નવલખ તારા, પણ એને સપાકરામાં પણ અમારા મહાત્મા ઈશ્વરદાસજીએ કીધું છે. કેવી રીતે? કઈ ન હોતા પવન પાણી જળા જળા અહંકાર ભેદ વાણી મંત્ર જપ ન હોતા વિવેક અને ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રમૈયા રામી હી રામા હુતા આપે એક અને બુદ્ધિ તક કીર્તાર શક્તિ નિભાઈ દુનિયામાં બધું ખોટું છે, એક દ્વારકા વાળો જ હાચો છે, દ્વારકા વાળો જ હાચો છે, દ્વારકા વાળો જ હાચો છે. વિશ્રામ સામ કૂડો દેવ રમણાણ મૂળ પીરી મેર સબે કૂડો કૂડો હે તમી તો પીઠ કૂડો અહંકાર. બાબુ હા કૂડો હે ગોરમ આંબ પવાની જમાવ કૂડો ગીરધારી નહીં. देव रमणाण मूल गिरी मेर सबे कूड़ो कूड़ो है गली को बीच कूड़ो अहंकार. कूड़ो है गौरव अंब पवन जमाव कूड़ो गिरधारी नहीं कूड़ो एक ही गोपाल. अरे हाँ क्या हो
બાંભણિયા પરિવારના બહેનો પણ અહીંયા ઘોળ કરવા માટે આવે એવું ભાઈ કહે છે. બધું કાંઈ છો. હા, મને મારા ઓલા પ્રમાણે હાલવા દેજો. ભાઈનો એવો ભાવ છે કે બાંભણિયા પરિવારના બહેનો પણ અહીં ઘોળ કરવા આવે માતાજીનું, અને આવે છે બધા આમ જુઓ. એટલે લડ્યા હલ્દી મેદાન માથે યવનોની ફોજ સામે બાર બાર આજા શાહી ભોગ લોટ ફોજ માથે એકલો કાટીકો રાણો હાટીકો એકતા વિના તપુના મંડાણ માડ્યા રાજપૂત ફોજ માથે દોડ ભલી વેડારી કટારી ના ગયે દાદી કળા કમાણ હમારી કટારી ના હો સંગ્રામ ના હમ ધરી કે સરી પથારી હાથ ભાગ હૈયા હજાબી હજાબી કાપો 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 માતાજીનો પ્રોગ્રામ ના કવિરાજ કાપો કાપો કાં કે આવું ન કહેવાય 21મી સદીમાં. તો કોને કાપો સોખવટ કરી દઉં. પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો 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 પાકિસ્તાન ને કાપો. આવા વાઇબ્રેશનો સતત આપણા અંદર હોવા જોઈએ. ઘણાને એમ થાય કે અહીંયા બેઠા બેઠા શું નહીં, ઈ પણ કામ કરે અંદરથી આપણે આવે ને. અને આમ તો એના સામું ઈ આપણી વડે જ નથી, એટલે બિચારા એની આગળ હું વાત કરીશ, પણ આ બધા બેનો આવ્યા છે એટલા માટે. ભાઈ આવીએ સંગતા મેળ તારવા તારણા બેડો નામરા ભામણા લઈયા વધારણી નું લારા જાનિયા હજારા લઈ આજો પ્રણો બાને રાડો રાણો હસે મારા ભાઈ ધોકારા રાજેન્દ્ર ગને ચોક તારા નંદ તારા હેમ છડી વાળા હાલે નગારા કંબાળું ભૂર્યા હુતળા નરદ ગને રાજરમ પાટાણા ટોળા હિતડા જકોળા રાતે રંગ ચોળા પટોળામાં જોગે ગાડી નાર ગને દેહી લોળા રમ ચોળા પામ ગજા ગતિ હાલે રૂપ બોળા અંગ ચોળા સીધા સોન તાર ગમે આઈ ચાળા હુત લત તાજો લાહી ખાટ હવે કદાચ થોડું ઘણું કંઈક આપણને બીમારી હોય અને 80-85 ઓક્સિજન થઈ ગયો હોય અને અહીંયા આવે એટલે ઘડીક વાર હો થઈ જાય, એ વાત પાકું. આ ગીતોમાં એટલો પાવર તો આવે. લારા જાનૈયા હજારા લઈ હાયલો પ્રણ બાને લાડો રાણો આસુ પારા થાય ધોખારા રાજેન્દ્ર ગને ચોક તારા નંદ તારા હેમ છડી વાળા હાથે નકારા કંબાળું ભૂર્યા રાજ રંબા તાણા તોળા ગીતડા જતોળા રાજે રંગ ચોળા પટોળામાં શોભે ગણી નાર ગને હેહી લોળા રામ ચોળા પાઉન ગજા ગતી હાલે રૂપ તોળા અંગ ચોળા સીધા સરકાર દળા હુકલા તો પેદળા હિતાટો હોવે તેને તંતુ સળા જાણ મૈલા ગીરી તુંગના ને વાદળા મે મંડા વાળા તુમાથી ઢંગાણો રમી દેવળા જોવળા દાવે અવાજા બંધો જાન તણા થાટ પૈણા નહીં મણા કોઈ વાતે નમણા જાનૈયા જાણે તમણા સુપરતા ઘણા થઈને તાપ જણા તા કુકાહામાં બબેલું રથ પૈણા ઢોર ઢોર કાયામાં બબેલું રથ પૈણા ઢોર ઢોર કાયા આહા પોણી કલાક છંદો ને છપાખરા આયલા. બોલો આપણી ધરતી તો જુઓ. અમુક પોચા માણસમાં 5-7 મિનિટ આવું થાય તો એને પરસેવો વળી જાય કે હવે પોચું બોલો નહીં ત્યારે અમારું બીપી વધી જાય છે. પણ આ તો પડકારાની ધરા છે, ખોખારાની ધરા છે અને આવકારાની ધરા છે અને સંસ્કૃતિ જબર. હમણાં બાપા પાસે બેઠો તો હું, એટલે સના બાપા અને ભીમ બાપા ને બધા બેઠા હતા. કહેતા હતા કે અમારી આઈની અમારી ખોડિયાર કરે એ હાસુ, અમારાથી કાંઈ નહીં, અને અમે અમારા વડીલને પૂછ્યા વગર કાંઈ કામ નથી કરતા. આ બધું જાળવવા જેવું ખરું હો પાછું. હા, અને હકીકત તો આમાં યુવાનો બધા બેઠા એને ખબર છે આપણા બાપુજીએ જે આપણને ઊભા મોરનું દીધું એ વીઆઈપી માણસ નથી મારી શકતા. એ તો છૂટા પબેડા ઝાડવે ચડાવી ત્યાંથી હેઠા નાખ્યો.
પણ એક વાત બાકી, જેના બાપે જેને પબેડા માર્યા હોય ને એ દીકરો કોઈ દી માર ખાઈને ન આવે, એ પાકું કોઈ દી કોઈ નહીં. બાકી તો માલ્યું પત્યુલિયું કોકની માર ખાઈને આવશે ડોહો, એટલો બધો તો હાવ હુવાળો રાખી માં. છોકરાને જાડવે ચડાવો પછાડો દોડવો બધું એને હાવ બહુ હાચવાય નહીં, એને બનાવવા જોઈએ, મજબૂત બનાવવા જોઈએ. ખવરાવો ખરા પણ ખેર એ બધી વાતો થાય. પણ આપણી જે હું કાપો મેં વાત કરી ને, એટલે વડ નથી, વડ વગર કોઈ દી ધીંગાણો ન હોય. પાકિસ્તાનની આ બધી વાત આવે એટલે આપણે હું કાયમમાં આ યાદી એટલે રાખવી પડે કે એ વાઇબ્રેશનો આપણી અંદર જીવતા રહીએ. વડ વગર અહીં બેઠેલા યુવાનોને હું ભલામણ કરું, વડ વગર કોઈ દી બાંધવું નહીં. કોના સામું ભટકાવવું, કોની મિત્રતા કરવી ને કોની પાસે બેહવું તો શીખી જ લેજો, પણ કોના સામું ભટકાવવું એ શીખી લેવું. તમારે અહીંયા કાંઠાળ વિસ્તારમાં કોઈ હાવજ કોક દી ભેંસને માર નાખતા હોય છે, કોક દી ભેંસ એક્સિડન્ટમાં મરી જતી હશે, કોઈ પણ રીતે ભેંસું મરી જાય. કોઈ દી છાપામાં મીડિયામાં આવે ન આવે, ભેંસું તો મરતી હોય ન આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેંસ પ્લેન આરે ભટકાણી, આખા ભારતના મીડિયામાં બહબહાટી બોલી, ભેં ભટકાણી. હું કામે પ્લેન આરે ભટકાણી. કોને આરે ભટકાવું એ શીખી લેજો. ભટકાવ તો એવા આરે ભટકાવ દુનિયાને ખબર પડે. हाँ हिंदी चैनलों में आवा मीडियो मतलब देखिए ये गुजरात के सूरत का एयरपोर्ट है, इधर से प्लेन आ रहा है, उधर से भैंस आ रही. देखिए एयरपोर्ट में भैंस कैसे हो सकती है. मैं कीधु हो सकती है कि क्या, मैं कीधु सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकता है. अगर पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ, काठियावाड़ी हिंदी हुआ अपनी, पाकिस्तान वाला ज्यादा इधर उधर हुआ तो भादरवे महीने में हमारा मालधारी का पाड़ा फाटी धुआड़े जाता है. बांधता बांधता बॉर्डर पार करेगा, पाकिस्तान को खूंदी नाखेगा. ये भले आनो हिंदी करे. कहेવાનો मारो अर्थ वड वगर कोई दी धींगाणું न होय, टाणा वगर कोई दी न होय. અને કોની આરે મિત્રતા કરવી, માવા હારું થઈને ખીસા પાડીને કહેવા મિત્રોય ન રાખવા, એના કરતા એકલા હારા. એટલે મને ગમતું આ ગીત. ये है अपना राजपुताना, नाजी से तलवारों में धड़क धड़क धड़क. ये है अपना राजपुताना, नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे. भूत पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे. बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की, इस रीति से तिलक रोजे करती है बलिदान. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. जहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था. बोली हर हर महादेव, बोली हर 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 અહીંયા ફરીવાર આ કડી બોલું છું. જેટલા આમ બેઠા છે આ બાજુ બે બાજુ વાહે સુધી આમ રિંગ થઈ ગયા છે, બધાય મિત્રોને વિનંતી, પાછળ ને બધાયને જ્યારે હર હર આવે ને ત્યારે ઊંચા હાથ કરીને મારી આરે હર હર કરજો, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો પૂગે, એવા વાઇબ્રેશનો ઊભા કરવાના છે. આ છેલ્લી વાર, હવે પાકિસ્તાનનું નામ નહીં આવે. થોડી જાગૃતિ જરૂરી છે એકચ્યુઅલી, હવે નહીં આવે. ઊંચા હાથ કરીને હર હર કરજો. એટલે देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. मुगलों की मीडिया वाला मित्रों खास हाथ करे बधा लई लेजो, मजा आवशे तमने सीन लेवानी. आ बाजू देखो, हजी तमने खबर नहीं केवो माहौल थाय, जोजो तो खरा.
देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था। मुगलों की ताकत कॉन्फिडेंस, मुगलों की ताकत को जिसने तलवारों से, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था। बोली हर हर महादेव, बोली हर 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 જય હો બાપા જય હો. આ તો દરિયાનો અવાજ હો, દરિયા કાંઠાનો. એકવાર એમનેમ હું હર 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 હાર કરું ને તમારે એમનેમ કરવાનું, ઈકો ન આપતા જરૂર જરાય એમનેમ હર 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 હર. હા 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 જય હો. बोली हर हर बच्चा बच्चा बोला था। शिवाजी ने रखी थी लाज हमारी शान की, इसमें पीछे तिलक रोजे करती है बलिदान। જય હો ભીમ બાપા જય હો. देखो यहाँ चली थी गोलियां, ये मत पूछो किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ थी टोलियां। मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां। खानदानी बहनों ने भी बाजी अपनी जान की, स्मृति से तिलक करो ये धरती है बलिदान की। जय मातरम, जय मातरम, जय मातरम। અહીંયા જાતજી બધી સંખ્યામાં કોળી સમાજ બેઠો છે. અમારે મામા ડાયરો પણ આવ્યા છે, ભૂદેવો આવ્યા હોય, ઇતર સમાજના બધા મિત્રો આવ્યા હોય. પણ આ પ્રસંગ હું ઘણીવાર કહી ચૂક્યો છું ને આજ પણ આપને કહું, આટલી સંખ્યામાં માતાઓ બહેનો બેઠા છે એટલે ગઈકાલે મેં કીધું હતું અને પછી પાછો હું મને સોનબાઈમાંનો ભાવ ભાઈની ફરમાય છે એટલે લઈ લઉં. પણ એની પહેલા આ વાત ખાસ સાંભળજો. પૂજી બાપુ પણ બેઠા છે. આ દેશની દીકરી હું કાયમ કહું છું, હાલી જાતી હોય ને નારીને ઓલું જોઈ જવું પડે, કાના હામું ન જોવાય. આ તો હિન્દુસ્તાનની દીકરી છે પણ એ રીતે જીવવું પડે ભાઈઓ, જવાબદારીઓ બહુ આવી જાય એના માટેની. હા હવે થોડુંક વાત કરું ત્યારે આમ એકદમ શાંતિ જેવું કરી નાખજો બધું, કારણ કે માહોલ આખો એવો થઈ ગયો છે ને. ઘણો બધો પાવર આપણે આમાં ઓલું કેનો ભરાઈ જાય એમ છે, આમ એનર્જી ભરાઈ જાય એવું વાતાવરણ થઈ ગયું. હા એટલે ઘડીક દરેક જગ્યાએ મેં કદાચ એક પણ કોળીનો દીકરો ન બેઠો હોય ત્યાં પણ મેં આ વાત કરેલી છે, તમને ખબર હશે. હા અને એક પણ આયરનો દીકરો ન હોય ત્યાં આયરની મેં વાત કરી છે, એક પણ રાજપૂતનો દીકરો ન હોય ત્યાં પણ એની મેં વાત કરી છે, કોઈ પણ ભૂદેવની વાત હોય, પટેલની હોય. અને એટલા માટે હું આ બધી ક્રિયા કરું છું કે બધું આમ ન થાય. હા હમણાં એક ભાઈ ઊંચા થઈ થઈને કહેતા હતા દરેક નાચના જાતના વાડા રહેશે રહેશે ને રહેશે. મેં કીધું વાડા રાખો એનો વાંધો નહીં, આવવા જવાની જગ્યા રાખજો. હા બધું હજડબમ ન કરતા. એટલે હા એવું થઈ જાય. આમાં શું છે પણ દરેક જ્ઞાતિ ગૌરવ પાછું હોવું જોઈએ. જ્ઞાતિ ગૌરવ કોને કહેવાય ખબર? એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને 18 વર્ણે ન્યારે ઊભું રહે અને જ્ઞાતિ ગૌરવ કહેવાય. એ આપણે ત્યાં હતું. એટલે સંવંત 1875 અને ફરંગ હરિયા ફરંગા જીવનમાં આ બધા મોટિવેશન આપે છે. જે મોટિવેશન સ્પીકરો કંપનીઓ વાળા બોલાવે ને એમ આપે આપણું સાહિત્ય ને આપણા ભજનો, આપણા લોકગીત, આપણા દુહાઓ. છોકરાઓ ઘડીક બેસી જાઓ, એ છોકરા એ ભાઈ વાહ બેસી જાઓ ઘડીક વાર વાત નકર હું ગાયા કરું મને મજા આવે. પણ આટલા સંખ્યામાં આપ બધા વડીલો અહીંયા બેઠા હોય તો મને એમ થાય કે એકાદો પ્રસંગ હું કહું આપણે એમ. હા છોકરા એટાણે ભૂકા કાઢી નાખે હો ભાઈ, કારણ કે હાવ ભણવા વગરની મજા છે ઓનલાઈન હાવ. હમણાં એક ભાઈને ઓળખી ગયા કોઈક ટીચર, ઈ કે તમે ફલાણા છોકરાના પપ્પા છો કે નહીં? ઈ કે હા હું કોઈ દી આવ્યો નથી. ઓળખ્યા કેમ? ઈ કે ઓનલાઈન તમારા દીકરાને ભણાવતી હતી ને તમે પાછળ પોતું કરતા હતા, મેં જોયા હતા.
એમ વર્તી ગયા બોલો. હા હા, ચંદ્રમાં જવાની ને મંગળ સુધી જવાની વાતો કરતા તો ઘર બહાર નહોતા નીકળતા હો. તો એમ થાય કુદરતની નજીક રહેવું જોઈએ આપણે. કુદરતને બગાડી ન્યા ડાયટો શું છે? આપણી જવાબદારી પહેલા ધરતી ન બગડે, ઝાડવા ન કપાય, જ્યાં ત્યાં થૂકાય નહીં, પ્રદૂષણ ન થાય, પેલી જવાબદારી આવે. પછી મંગળ સુધી ને ચંદ્ર સુધી જાય તો વાંધો નથી. એટલે વાહ, તમે મારા દેવના દીધેલ છો. આવ્યા છો તો એક ટીચરે છોકરાને પૂછ્યું, ગામડાનો છોકરો હોય છે, એ કે છોકરા ઊભો થા. રેડિયાની એરિયલ જેવી છોટલીને ઊભો થયો ગામડાનો છોકરો. એ કે બકરી શું આપે? દૂધ આપે. ઘેટી શું આપે? ગાડર. તો કે દૂધ આપે. ગાય શું આપે? કે દૂધ આપે. ભેંસ શું આપે? લેસન આપે. ટીચરને તઈ મગજમાં ન આવી કે બેટા ભેંસે દૂધ આપે, તો ભૂલી ગયો. પછી હાંજે ઘેરે જઈને વાળું કરતા તઈ ટીચરને યાદ આવ્યું, હું મને કીધું કે આ તો હવે ખબર પડી, કાલ ધોકાવી નાખું. એટલે અત્યારે છોકરા ભૂકા કાઢે એવા છે, એને સમજવા જોઈએ. હામું ઘણી વાર એવું થઈ જાય ને કે હામાં એને આપણે સમજવા જોઈએ. પણ મારે જે હવે વાત નાનકડી, પછી એક ખોનભાઈમાંનો ભાવ, પછી બધા કલાકારોને, મીરાબેન પણ આવ્યા છે, જોરદાર તાળીઓથી હવે વધાવો. ત્યારે શું છે, સંગીતનો દોર હાલતો હતો એટલે આપણે ઓલું ન થાય એટલે હું ન બોલ્યો. બધાય કલાકારો, કારણ કે અમે હવે ફૂટવા લે આવ્યા છીએ સાહેબ. હવે નકર પછી લાઈન ભરવી પડશે, હવે આ ચાલુ નહીં થાય તો. ઓલા ગામડામાં મશીન પેલા આમાં વડીલોને ખબર હોય, પાણી એકવાર હાહ લઈ જાય પછી પોદળો નાખીને લાઈન ભરવી પડે, તઈ પાછું ખટ 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 કરતું ઉપડે. એ તો અનુભવ હોય એને ખબર હોય ને, આમાં અનુભવ જરૂરી છે. એટલે આ પ્રસંગ, વાહ વાહ, પ્રસંગ નાનો છે પણ હું ખૂબ ઘણી વાર કહી ચૂક્યો છું. એટલે બેઠા બેઠા ગણી લ્યો, હાવ આમ હેરાન કરો માં. કાનજી ભૂટા બારોટ. વિંધાલા વિંધાયણ વિંધાવાનું માં ફરે, વડીલો એ સાંભળાવો. તારું જંતર વગાડ, મારો જીવતા નાચમાં ઠરે. એ વખતે ખોડિયારના સાનિધ્યની માલિકો સૈયદ રાજપુરામાં પ્રોગ્રામ જામ્યો છે. સાધુ સંતો માતાઓ બહેનો વડીલો આવી ગરમીના બેઠા છે, પણ કોક કોક વૈશમાં હળિયું કાઢે છે. એ જરૂરી છે, થોડા પૈસા ભેળા કરવા પડશે. એ વખતની માલિકો એક ભાભો બેઠો બેઠો હોકો પીતો તો. હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું આટલો બધી નળી લાંબી કાં? તો કે વ્યસનથી છેટા હારા. આવી રીતે ઈ બાબાને કોકે જઈને કીધું. બીજો બાબો આવ્યો, બગીચાનું રખોલું કરતો તો. બગીચામાં એવી કેરીયું જામી જાણે હટુહી બાઈ માણસને લીખું જામી હોય એવી. કાનજી ભૂટા બારોટો, ઉપમા એની છે, મારી નથી. હટુહી બાઈ માણસ લીખું જામી એવા આંબા આવ્યા કેવા નાઘેરમાં. આ બાજુ તો આવતા હતા ને, હવે તો નુકસાન થયું છે ઘણું બધું ખેડૂતોને. પણ આપણે કેટલા કઠણ થઈ, આટલું એટલું ખમે બધા હે. તોય પાછા હમાનમાં થઈને ઊભા રહી ભારતને ઊભું કરવું છે આપણે. એટલે ઊભું જ છે, પણ સુપર પાવર બનાવવો છે ભારતને. પણ મેં કીધું એમ જ્ઞાતિવાદ, વ્યસન, બીજું ત્રીજું કરીને બધા વળગી પડીશું તો આપણી જવાબદારી. કારણ કે આપણે કાંઈ નથી કરવું, એમને બધું સારું થાય તો એ ન થાય. 4 જણા બેઠા હતા ટ્રેનમાં, એ કે આ કેન્દ્ર સરકારની બધી આ ટ્રેનો આ બધા જો તેના કાયદા, આ પંખો હાલતો નથી, આમાં કાંઈ ખાઈ જાય, અધિકારીઓ ખાઈ જાય, તમને ન ખબર હોય. બીજો કે આ બાકડો હળી ગયો છે, તમને ખબર ન હોય આમાં ગ્રાન્ટો કેટલી આવતી, આ બધા ખાઈ જાય. ત્રીજો કે બાથરૂમમાં પાણી ક્યાં આવે, એ કે પણ તમને ખબર નથી આ બધું ખવાઈ જતું હોય. તા ચોથો કે ટીટી આવે હો. કે તો હવે શું કરીશું? એકોએ ટિકિટ નહોતી લીધી ને આવી વાતો કરતા હતા, બોલો. અને જે કાંઈ નથી કરતા ને એ જ આક્ષેપો કર્યો. જે કરતા હોય ને એને તો ખબર હોય કે બધું કેટલું અઘરું છે, કામ કરવું જરૂરી, ફલાણું કામ. હવે નગરપાલિકામાં ભીમ પોદળા કરી જાય, બજારમાં ઘણા ફોન કરે, નગરપાલિકાને વિનંતી અમારી બજારમાં પોદળા કેમ લે. પણ કે કીધા જેવું હોય કયો એમ, તમે હા આમ ન હાલે. એટલે આ તો કાનજી બાપા વિશમાં આવી ગયા. હજી કાનજી બાપાને આગળ ઘણું યાદ, પણ મારે જે વાત કરવી છે એ તો અદ્ભુત વાર્તા. બે ઘોડે સવાર ઘોડો લઈને જતા હતા, ઘોડા લઈને બાગડતા નહીં, પદડું બાગડતા યુદ્ધના ઘોડા હોય.
મહારાણા પ્રતાપનો ચેતક કે સોલંકી વસરાજનો ગમીરજી ગોહિલનો ઘોડો હોય કે એ બાગડતા બાગડતા જાય ઓલા પદડુક પદડુક જાતા હતા એમાં ભૂંગળિયું હળગાવાનું મન થયું હામો પવન ભૂંગળિયું જગ્યાએ નહીં ઘોડા પાછા ફેરવ્યા અને ઘોડા પાછા વળી ગયા ભૂંગળિયું જગી ગઈ પણ ઘોડાને પાછા આમ ફેરવવાનું ભૂલી ગયા ગામ આવ્યું હકો બાપો કે પાસા ગજબ થઈ ગયો આપણા જેવું જ ગામ છે પાસો કે આપણા જેવા ઝાડવાના વેડો આપણું ગામ હોય એવા જ ગામડું છે આ એમાં પાણી અરે બાયું પાણી ભરતી હતી કે ઘેરે ગુડાવ તમારા જ છે ન્યા પાસે આવ્યા એટલે આવું બધું મને આવડે પણ મારો જે ધ્યેય છે મારા યુવાનો સુધી પહોંચાડવું છે 1875 માં પહેલા વેલા અંગ્રેજો ભાવનગર મોવાના દરિયે ઉતર્યા એક ફાટીને ધોવાડે ગયેલો અડધો અડધો બકરો ટાણે ટાણે ખાઈને ભંભલા દારૂ પીવે એવો અંગ્રેજ ટોપા વાળો ગુલામ માનતો તો ભારતને કે આ તો આપણા ગુલામો છે આ મને શું નુકસાન કરે અને એમાં પિથલપર ને કેરાળા કરી અને ગામ 17 વર્ષની કોળીની દીકરી હાંડો અને તાવણ લઈ અને પાણી ભરવા માટે જાતી હતી હાંડો અને ગોળી લઈને રૂપનો આભરણ જેવી દીકરી જોગમાયા જેવી એ કોળીની દીકરીને અંગ્રેજ ટોપાવાળે જોઈ રૂપમાં અંજાઈ ગયો આ બનેલી ઘટના છે ભગત બાપુ ગાતા એ અંજાઈ ગયો રૂપ જોયું અંગ્રેજને એમ કે અમે તો આવડા અધિકારી અને આવડા મારા અંગરક્ષકો આ તો આપણા ગુલામ કહેવાય આ હિન્દુસ્તાનમાં જે હાથ અડાડી આપણું હોય હળી કાઢીને એનું બાવડું પકડી લીધું કોળીની દીકરીનું પણ આમ જ્યાં બાવડું જેવું તેવું પકડાણું તા તો ભૂખી સિંહણની જેમ ખાક 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 એમાં કોળી મારવાનો ઘા કર્યો અંગરક્ષકો આડા આવી ગયા ટોપાવાળો હટી ગયો અને વસોડાવીને દીકરી ભાગી મિત્રો આ બનેલી ઘટના છે બધું આવશે બધું તમારો ભાવ છે ને અમે તમે કેવો ત્યાં મોજ કરાવશો પણ એકવાર હું ટૂંકમાં બધાયના રાઉન્ડ આવી જાય એટલે આ પ્રસંગ કહીને હું સોનભાઈ માનો ભાવ પછી જેમ આવશે એમ આપણે ઘરે જઈને જો મારે આ વાત કરવી છે આ વાત જીવનમાં બહુ જરૂરી છે ઘરે જઈને બાપને કીધું બાપુ મને ઝેરની તાહળી ભરીને આપી દો કોળીની દીકરીઓ કે કેમ કે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું જાયલું બાપુ મારાથી જીવાય નહીં મિત્રો આ ભારત હતું ખાલી બાવડું જાયલું તો એ દીકરી કહેતી હતી જીવાય નહીં અને અટાણે માફ કરજો અમુક જગ્યાએ હાથની આડીઓ નાખીને આયલા જતા હોય કોઈ પૂછે ઈ કોણ હતું ઈ તો મારો બોયફ્રેન્ડ હતો હે તને કાળોતરો કરડે તને હવે અને પાછા માયક ઉપર આવીને ભાષણ કરતા હોય હમ ભારત કા ઉદ્ધાર કરને વાલા પેદા કરેંગે ઘરનો ઉદ્ધાર કરતો ભારતનો ઉદ્ધાર જ છે એમ ઉદ્ધાર નો થાય ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપે હર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર ઈણ કુખા નર નીપજે વો તો વંકડ મૂછા વીર હારી ધરતી વગર હારા છોડ કોઈ દી થાય જ નહીં જનેતાની પહેલી જવાબદારી માની હોય છે જનેતા જન્મ આપી શકે અને દીકરીએ કીધું કાં તો જે કોળીને હારે સંબંધ થયો તો યુવાનની હારે એનું નામ નાનુડો હતું કાં તો નાનુડાને બોલાવો કે જે અંગ્રેજ અધિકારીએ મારું બાવડું પકડ્યું છે એનું માથું કાપી અને એના લોહીમાં ચૂંદડી બોળીને મને વઢાડવા માટે આવે તો લગ્ન કરું નકર મારે ઝેર પીને મરી જવું છે ભગત બાપુ ગાતા કે પીથલ પર ને પાદર કેરાળા ને પાદર રખમાઈ પાણી ડાલી એ નાનુડા ને કેજો નાનુડા ને કેજો ટોપાવાળા નાવાય બાવડું ચાલ્યું અને એ નાનુડા કોળીને ખબર પડી અને હાથમાં ખુલ્લી તલવાર લઈને ગયો અને અંગ્રેજ ટોપાવાળાને મારી નાખ્યો તો કે અંગ્રેજની સત્તા ગમે એટલી હોય પણ મારી જેની હારે મારો સંબંધ થયો છે એને બાવડું ચાલ્યું હોય અને એને જીવતો રહેવા દો તો મારી જનેતાનું ધાવણ લાજે હું કોળીનો દીકરો છું ભલા માણસ એને કરી બતાવ્યું તો કોણે કર્યું એની અંદર પડેલી શક્તિ એટલે એના અમે વખાણ કરીએ એટલે મને ભાઈની ફરમાઈશ બહુ હારી છે એટલે તો યા ભમાવું ગેલ ચાંદલો ને જીજા ભાઈ આવ્યો આ ભમા
बाई ने आयो बार में जीजा बाई ने आयो बार बालुड़ा ने मात ही सोने शिवाजी ने नींद दो नाम माता जी जावा अरे बालनी खबर राग मानी थोड़ा सोनोनी सोनल मां मठड़ा मारी बालनी અમુક જગ્યાએ 6 મહિનાના બાળકને લઈ અને બેનું જાય ડોક્ટર સાહેબ મારા દીકરાને મારું ધાવણ હદતું નથી મારે શું ખાવું જોઈએ આપઘાત કરીને મરી જાઓ બીજું શું મારે શું કરવું જોઈએ 6 મહિનાના બાળકને તમારું ધાવણ હદે નહીં તો તમે ખાવશો શું આ હું નથી કહેતો ઝવેરચંદ મેઘાણી કહે છે આ દેશની જનતા એમ ન કે ધાવણ હદતું નથી તો શું કહે धावी लेजे अवे धावी लेजे मारा पेट धावी लेजे खूब रपी लेना अवे धावी लेजे मारा बाल धावी लेजे खूब द्रपीने आज शिवा बेटा खूब द्रपीने ना रेशे नहीं रण धान देवाज बोदरना अरे देवाज बोदरना सब में आवी एली रात पूतानी आरामी रजनी गाड़ी आरामी खाब बर्बादी धारी तरसूल धारी मारो चक्र धारी वासुदेव भिंगाड़ा ना धूप पीधा छे गीताजी ना पाठ पीधा छे भिंगाड़ा ना धूप पीधा छे गीता ना पाठ पीधा छे
એટલી બધી મને ધક્કા મારે છે, આગળ આપણે જોઈ લેવું, પણ મને 2-4 વાર ફરમાઈશ આવી એટલે એકાદ કડી મોગલમાં, એક સોનબાઈમાં એમ કરીને હું વંદના કરી લઉં, કારણ કે સમયના ઓલા પ્રમાણે. એટલે મને ગમતું આ ગીત કે મારા શિરે છે લોબડી અને ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું મારા શિરે છે લોબડીને આરણ શું ગઢજો નાણાની નાગબાઈ શું વારે વાહો દિયા આલિયાવું મઢડા ગામે જાતી આવું જરા મઢડા ગામે જાતી આવું મારી આયો હો બાય પાટરામાં જાતી ધર પાટરામે જાતી આવું મળી આય પીઠળને બોલાવતી આવું મારા શિરે છે લોબડી ચારણ શું ગઢજો નાણાની નાગબાઈ શું કરે ખમકારે અખિયાર આય મારો દીવો ધણી હોળીને જાલી નાગબાઈ માન આય મારો દીવો પડકારે થાય પર ભાર આય મારો દીવો ધણી હોળીને જાલી નાગબાઈ માન આય મારો દીવો ધણી નગર બજાર જાન
ભાઈ ને જાણ તોડાને ભગવતી ખોડિયારમાંની વાતો, શક્તિની વાતો, માતાજીની વાતો ઘણી બધી મારી પાસે છે અને આગળ કરશું, બધાને ન્યાય મળી જાય. એટલે છેલ્લે ખાલી 2-2.5 મિનિટ માટે એક સપાખરું લઈ અને પછી પાછો બાપુને દોર હોપું છું. એટલા માટે કુંવર અંજલીનો ગોપીઓ ને એને રોયડું રાવણનો રાજ એમાં મરેલી ઉપર આજ ધાનાણી રામો ધખ્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં કરીની વાળાને વાત નકર જર્મન જેવી જાત દુનિયામાં રહેવા દેત નહીં રામ રહેવા દેત. એવું આ સભાખરું હવે પેલા ઘડીક મૂકી દો, પાણી હવે આગળ પૂરું થાય એટલે પછી બધું આપજો, ચા પાણી આ તે બરોબર. બીજા રાઉન્ડમાં પછી માતાજીની વાતો અને જે ફરમાઈશું રહી ગઈ બધી આપણે કરીશું. હા હા સતત આમને બેઠા છો 1.5 કલાક ઉપર થયું ખરેખર. જાઓ તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. મુસાફર હું મુસાફર છું, લહેરની વાટ લેવી છે, અને મળે જો હથવારો હારો તો 1-2 વાત. એટલે એ બધું જોઈશું. પણ સપાખરું હાંધા તોડિયા પાંજરા વાળા હાંક લેથી બાગ ઝૂટા પાગ બોડી કામ લાવા દિયા હાથ પાગ લાલ ઝૂટા જેની જમુ જાલા પછુટા પીના ગાન કીતા કાસ માન કેના પુટા કન જાલા ફાળા પેગો વાળા પલ્લે ગાળા ફેર જાય પાડો વાળા રંગા ગાળા રંગ તાળા બોર ખોટાળા કુટેળા વાહે વાડોળા નોર ફડ ફડ ધાળે બંદુ ગાળે બાગા રણ તોર ઠેકાણા ગણકી કડી જાણકી ભાખરા કડી જાણકી જરદા ખાપ ઉઠિયા જોદાર ગણકી સિંધુવારા ધણકી બુટિયા રોકા ધણકી મામલે હોરા ઘર માર માર ગાને હનુમત ધમવાને લંકા ડાળા જેમ ખાયલા બેલી હંદા વાળા ગાળા તોડિયા. ખરેખર જમાવટ થઈ ગયો. જીતુ દાદા મને કહેતા હતા કે બધા દરિયા કાંઠાનો આ વિસ્તાર છે અને બધા ઉત્સાહી ડાયરો છે અને મોજ કરાવી દેજો. એટલે મેં કીધું બસ માં ખોડિયાર મોજ કરાવશે, અમે તો એમાં કાલાવાલા માતાજીના કરી એટલા માટે. કેવું વાતાવરણ થઈ ગયું જુઓ તો. ગોવામાં મેં આ સપાખરું કહ્યું તો મરાઠા નાસવા મીડા, કૂદવા મીડા, કારણ કે એ ક્રાંતિકારી બધા બહુ બરોબર લડવામાં પહેલેથી જ ધર્મના માટે મરી પડે. યામ જય હો વાહ. અરે વાહ વાહ. આપણા ગૌરવ અને માજી ધારાસભ્ય કાળુભાઈ સનાભાઈ રાઠોડ એમના તરફથી માતાજીના ધામમાં મંદિરમાં 21,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ એમને. દેવું મરવું દાજવું જીલવી ખગારી જટ કલો કહે ઠાકરા ખરી ખતરિયા વટ. આપી દેવું એ બહુ અઘરું છે. હા, વિદુર નીતિનો એક બહુ સરસ વાત છે વિદુર નીતિની, કે જેની પાસે બહુ રૂપિયા હોય, બહુ પૈસા હોય, છતાંય દાન ન કરે, અને જે હાવ ગરીબ હોય છતાંય ભજન ન કરે માતાજીનું ભગવાનનું, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ના હોઈ શકે. એવી જ બીજી વાત,
હા ભાઈ કહે છે કે બાંભણિયા પરિવારની તાળી નબળી ન હોય એમને ત્યાં બધા આવ્યા છે એટલે એ તો ખાસ વધારે તાળી પાડજો એમ. હા એટલે પ્રેમથી આવ્યા છે બધા. એવી જ બીજી વાત, એક જે માણા પાસે બહુ પૈસા હોય છતાંય ભગવાનનું ભજન કરે અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું દાનમાં ધર્માદામાં 1 લાખ આપું, એક માણસ પાસે ખાલી 100 રૂપિયા હોય અને દાનમાં એ 50 રૂપિયા આપે તો મારા કરતા એ મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા, ઓલાએ 50% આપી દીધા. એની જગદંબા અને ભગવાન નોંધ કરે છે. એમ જે આપે છે એનું આખું અસ્તિત્વ નોંધ કરે છે. એટલે મરાઠા ઉત્સાહી અને બહુ ક્રાંતિકારી હોય છે, ધર્મ માટે મરી પડે. એને મેં પૂછ્યું, આમ નાચવા માંડ્યા, મેં કીધું આપકો इसमें कुछ समझ में आता है? मैंने कहा समझ में नहीं आता है पर ऐसा लगता है तलवार लेके निकल जाए. મેં કીધું એવું વખત આવી છે ત્યારે કે હું આગળ તો આપણે અહીંયા તો બધાને હપીને રહેવું, આપણે અંદરો અંદર બધું બંધ કરવું. ભારતમાં કોઈ આપણો દુશ્મન જ નથી, બધા બહાર દુશ્મન છે અને એ કોઈના કોઈ રીતે આપણને ન હરવી જાય એ આપણે ધ્યાન રાખવી. સેનાના યુવાનો તો છે જ, લડે જ છે, પણ આપણી શું ફરજ આવે એ યુવાનોને ખાસ ફરજ બજાવવાની છે. એટલા માટે ચડી ચાકડાળે ઢાળે પવાડા કપાર ગીત જીવતી વખાણા કેતા સતુલો બુદ્ધિયો સિંહ ચરેવા શિકાર ગન્ન પન્ના ભાળા પાડ માથે ગાજતો આવ્યો બકો આહા બાર જોકાલિયા જાગ પ્રમાળ ગાડા યુદ્ધ ખાડા કાયો વિચાર ગાડા પ્રમાણ જોત ખાડા કોદાર ગન્ન ખાડા કમાટ મેરા ખાડા મેરું કતું ખાડા ખાગવા ખાડા સરસ સાઉન્ડ વગાડ્યો. પરિવારના પ્રેમને આમંત્રણ આપી માતાજીની ભક્તિના ભાવમાં ડૂબવા માટે દરેક સમાજ અને દરેક બધાય મિત્રો મધુવન બામણિયા પરિવારને ત્યાં એક ભાવ અને પ્રેમને તાકને બધા આવ્યા એટલે બધાયનું આપણે આજથી સ્વાગત કરીએ છીએ. એટલે રણકિશી દ્વારા કી અપવાડા કપાર કે જીવથી વખાણા કરતા સાધુ લોકોયો શિકાર વા શિકાર ગાન પન્નાવાળા પાડ માથે ગાજતો આવ્યો ભાઈ આવીએ સંકટા પડે તારવા તારણા પેડો તમારા તારણા તારણી ગોર તારણી 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 કવે સારા હિંદડા હાથ કરતા હાજરા હાથ ગામ પર તારા ઢાળકા ભવાની તમારી બડા વડી આશા પૂરી ડુંગર ખડા વાળી માડરાલી કુંડમાં પૂજાળી મોમાં ત્યારે ત્યારે
ખોડિયાર માં ખોડિયાર માં ભારત માત કી ભારત માં પાર્વતી પતિ મહાદેવ મહાદેવ માર 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 માર